સુરતમાં સતત વધી રહેલી હત્યાની ઘટનાઓ અને તેની સાથે સાથે હાલમાં જ ગ્રીષ્માનું ગળું કાપી કરાયેલી ઘાતકી હત્યાને લઈને કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે। વરાછાના માનગઢ ચોક ખાતે કોંગ્રેસીઓએ બેનર અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી, જેને લઈને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી। ગ્રીષ્મ હત્યા બાદ લોકોનો રોષ સામે આવી રહ્યો છે, ત્યારે રાજકીય ગતિવિધિ પણ તેજ બની જવા પામી છે। સુરત શહેરની જિલ્લા કોંગ્રેસના નેતાઓ ગ્રીષ્મા વેકરિયાના ઘરે જઈ તેના પરિવારના સભ્યોને સાંત્વન આપી હતી। ત્યારબાદ માનગઢ ચોક ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તે સમયે પોલીસ દ્વારા 20 કરતાં પણ વધુ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। કોંગ્રેસ દ્વારા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરતા સમગ્ર પ્રકરણને હવે રાજકીય રંગ લાગી રહ્યો છે। રાજ્યના ગૃહમંત્રીના હોમ ટાઉનમાં સતત વધતા હત્યાના સિલસિલાથી રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે। છેલ્લા 15 દિવસમાં જે પ્રકારે સુરત શહેરની અંદર હત્યા થઈ રહી છે, તેમાં ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી છે, તેને લઈને હવે સ્વાભાવિક રીતે જ કાયદો અને વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કોંગ્રેસ દ્વારા સુરતની કથળતી કાયદા વ્યવસ્થાને લઈને વિરોધ પ્રદર્શન શરૂ કરાયા છે। કોંગ્રેસના નેતાઓ બેનરો સાથે માનગઢ ચોક પહોંચ્યા હતા। બેનરમાં સ્પષ્ટ લખ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દે, તમે ગ્રીષ્માને ઝડપથી ન્યાય મળે તે માંગ કરાઈ હતી। વિરોધ પ્રદર્શનમાં ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી તેમજ સુરત શહેરના હોદ્દેદારો કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચારો કર્યા હતા। પોલીસે તમામ કાર્યકર્તા અને નેતાઓની અટકાયત કરી લીધી હતી। અંદાજે 20 કરતાં પણ વધુ નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તમામ ડિટેન કરેલા નેતાઓને પૂણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।